શું નામ છે આપનું? મારું નામ છે રમેશભાઈ બેચરભાઈ સોંદરવા. શું બનાવ બન્યો છે આપની યાર? મારા ઘરનાનું અપહરણ થયું. ક્યાંથી? અમે કંપનીમાં કામ કરતા હતા. કંપનીનું નામ છે લુઝોન ડાયપર હાઉસ. ક્યાં આવ્યું? સાચાપર રોડ ઉપર. ઓકે. ક્યારે બનાવ બન્યો? કાલે અંદાજે 4:30 થી 5ના બેળામાં સવાર. ત્યારબાદ મારા છોકરો ને છોકરી મને કહેવા આવ્યા અંદર કંપનીમાં કે પપ્પા મમ્મી નથી. પછી હું ગયો એટલે મેં જોયું એટલે ત્યાં એ હતી નહીં. પછી બધે તપાસ કરી તો આ સિક્યુરિટી જે છે ને એ પણ ગુમસુમ છે, એ પણ હાજર નથી. એટલે મને એવું લાગ્યું કે એ બે સાંજે લગી રાહ જોઈ છતાં આવ્યા નહીં. એટલે દેખાણું નહીં એટલે એની ઉપર શક ગયો મને. એટલે મેં શેઠને વાત કરી તો શેઠે મને એવું કીધું કે એ અમારી કોઈ જવાબદારી નથી. શેઠનું નામ જણાવજો. શેઠનું નામ છે, એક શેઠનું નામ છે ભાવેશભાઈ, એકનું નામ છે મહેશભાઈ, એકનું નામ છે ચિરાગભાઈ અને એકનું નામ છે શ્યામભાઈ. ઓકે. કેટલા શેઠ છે આમ ટોટલ? 4 શેઠ છે. અને કંપનીનું નામ એક વખત ફરી જણાવી દેજો. લુઝોન ડાયપર હાઉસ પ્રાઇવેટ લિમિટેડ. ઓકે. શું બનાવે છે અહીંયા? ત્યાં બાળકોના ડાયપર બનાવે છે અને બીજી કોઈ વસ્તુ બુઢાઓના ડાયપર એના બધા બહારથી આવે એવું બધું વેચે. ઓકે. અને પછી શું કીધું આપના શેઠે? શેઠે એવું મને કીધું મને કે હવે તમે અમે છૂટાય કે તમે નીકળી જાઓ. મેં આધાર કાર્ડ માંગ્યું ને ઓલાનું એટલે મને કે તમે કે છૂટા. મેં કીધું પણ મારો પગાર કે પગાર થઈ જાય એટલે એનું કોઈ નક્કી નથી હોતું. 12 તારીખે કરે ને 13 તારીખે પગાર કરે. તો મેં એને એમ કીધું કે મારા ભાઈ પાસે જાઉં. મેં મારા ભાઈ પાસે જવું છે તો મને 2000 રૂપિયા આપો. તો મને 2000 આપ્યા પણ મારો પગાર હજી કર્યો નથી. હાજરી કાર્ડ નહીં છે આપણી પાસે બધું? નહીં, હાજરી કાર્ડ એમણે મેં 2000 માંગ્યા ને એટલે હાજરી કાર્ડ લઈ લીધા. એ હાજરી કાર્ડ જે દીધા ને એ હાજરી કાર્ડ જે આ મહિના ચાલુ મહિનાના 5-7 દી જે ભર્યા હોય ને એનું છે. 10-12 દી કે હાજરી કાર્ડ કોને ક્યાં સેટે લઈ લીધા હતા આપની પાસે? ભાવેશભાઈ. લઈ લેવાનું કારણ શું? એ પૈસા 2000 માંગ્યા ને એટલે કે હાજરી કાર્ડ આપો. ઓકે. કેટલા સમયથી અહીંયા કામ કરો છો તમે? અમે 5-6 મહિના થયા. 5-6 મહિનાથી આ કામ કરો છો. અને કેટલો હિસાબ આપણે બાકી છે? બાકી જે આગલા મહિનાનો હિસાબ અંદાજે 38,900 જેવું થાય છે. અને આ મહિનાના જે કાંઈ 8-9 હજાર થતા હોય. ઓકે. એમાંથી કેટલા રૂપિયા આપ્યા છે અને કેવી રીતના તમારી પાસેથી હાજરી કાર્ડ પડાવી લીધા? હાજરી કાર્ડ અંદર તો જે આગલા મહિનાનો છે ને એ તો સુપરવાઇઝર લઈ લે છે. એનું નામ છે પ્રકાશભાઈ. એ સુપરવાઇઝર છે. એ તો હાજરી કાર્ડ ત્યારે લઈ લે પછી બીજે દિવસે 1 તારીખે નવા આપે. અને એ હાજરી કાર્ડમાં મારો ઉપાડ છે એક ગેસની બોટલ છે અને ટોટલ 7-8 હજાર ઉપાડ થતો હોય છે. એટલે જે હાજરી કાર્ડ હતા એ સુપરવાઇઝર દ્વારા લઈ લેવામાં આવ્યા કે શેઠ દ્વારા લઈ લેવામાં આવ્યા? આ જે આ ચાલુ મહિનાના હાજરી કાર્ડ છે ને એ ભાવેશભાઈએ લઈ લીધા છે. ભાવેશભાઈ લઈ લીધા છે. શેઠે લઈ લીધા છે. અને પૈસા તમને બધું ચૂકવણું કરી દીધું છે કે બાકી છે? નહીં, બાકી છે. અને આપને કાઢી નાખવાનું અચાનક જ નોકરી ઉપરથી કારણ શું? એને જે મેં આધાર કાર્ડ માંગ્યું ને મેં કીધું તમે કોનું આધાર કાર્ડ માંગ્યું હતું આપે? એ જે આ એનો સિક્યુરિટી જે છે ને. શું નામ છે સિક્યુરિટી કાર્ડનું? એનું નામ ન્યા મોનું કહે છે. આધાર કાર્ડમાં બીજું છે. ઓકે. એટલે નેપાળી છે? હા, એ MP બાજુનો છે. ઓકે. એ ગુમસુદા જ છે? હા, એ ગુમસુદા. એટલે હાલ આપણી માંગણી શું છે? માંગણી મારી એ જ છે કે મારા આ જે કાંઈ પગાર બાકી છે એ દઈ દે. ને મારા ઘરનાને ભોળવીને આવી રીતે અપહરણ કરી ગયો છે. સોનાની બુટી છે, 58,000ની બુટી કરાવી છે. આપના ઘરનાનું નામ શું છે? એનું નામ છે રેખા. રેખા. આમનો ફોટો કે આધાર કાર્ડ છે આપની પાસે? ફોટો છે. અને કેટલા બાળકો છે આપને? મારે એક દીકરી છે અને એક દીકરો. કેટલા ટાઈમથી આપનું લગ્ન જીવન થઈ ગયું છે? 23-24 વર્ષ. ઓકે. અને હાલ આપણે કયા ગામના રહેવાસી છો તમે? અમે જુનાગઢ જિલ્લાનું નવા ગામ. આપનું નામ એક વખત ફરીથી જણાવી દેજો. રમેશભાઈ બેચરભાઈ સોંદરવા.